Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? હું આશા રાખું છું આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमूरा होमवेयर। દર્શક મિત્રો, વાનગીના રસોડે ડેલી આપણે અલગ અલગ વાનગી બનાવતા હોઈએ છીએ અને આજે જે પહેલી વાનગી આપણા સુધી પહોંચી રહી છે તેનું નામ છે હની ચીલી પોટેટો. આપણે બટાકામાંથી ઘણી બધી વાનગી બનાવતા જઈશું અને તમે બનાવી પણ હશે, પણ આજે એવી વાનગી છે કે જેમાં આપણને કંઈક અલગ જોવા મળવાનું છે. એકદમ ટેસ્ટી પણ છે, એકદમ ક્રિસ્પી પણ હશે. એટલે એવું કહી શકાય કે મીઠાશનો સ્પર્શ થવાનો છે અને તીખાશનો રંગ મળવાનો છે અને દરેક કોડિયામાં આપણને સ્વાદનો ઉમંગ જોવા મળવાનો છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ છે આપણા યંગસ્ટર્સને ભાવે એવી, નાના બાળકોને ભાવે એવી વાનગીની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર આપણી સાથે ક્ષમાબેન જોડાઈ ગયા છે. ક્ષમાબેન, આપનું વાનગીના રસોડે હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ કૃતિ. કેમ છો? એકદમ મજામાં. ને તમે કેમ છો? બસ મજામાં. યસ, તો આજે તમે એકદમ સ્પાઇસી, ક્રિસ્પી અને ઇન્ડો ચાઇનીઝ વાનગી આપણે કહી શકીએ છીએ. એટલે અમારા જેટલા પણ જેન્ઝી જોઈ રહ્યા છે આ શો, એમને તો આજે મજા પડવાની છે. એકદમ ટેસ્ટી, બધાને ભાવે એવી છે. બધાને ભાવે એવી. યસ, તો ચાલો કરીએ શરૂઆત. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે અહીંયા બેઝિક મસાલા લીધા છે. આમાં લીલા મરચાં જે તીખાવાળા આવે છે એ લીધા છે અને લસણ ચોપ્ડ કરેલું છે. સોય સોસ છે, સંચળ અને મધ. પછી અહીંયા કોર્નફ્લોર લીધો છે અને આપણે સ્લરી બનાવીશું. સફેદ તલ, કેપ્સિકમ, કાંદા લીધા છે, લાલ મરચું, શેઝવાન ચટણી અને લીલા કાંદા અને સોસ છે ટામેટાનો. ઓકે, કરીએ શરૂઆત. ચલો કરીએ. સૌથી અને હા, મેઇન આપણું આ ઇન્ગ્રીડિયન્ટ છે. જે બટાકાને આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ હોય છે, રેડીમેડ બી લઈ શકો અને ઘરે બી તમે બનાવી શકો, એટલે એ લેવાની છે. એટલે આપણે એને તળી લઈએ પહેલાં. કૃતિ, હવે આપણી ફ્રાઈઝ આપણે તળી લઈએ. ગોલ્ડન બ્રાઉન કરવાની છે અમને. તો ક્ષમાબેન, આપણે બહાર જઈએ, રેસ્ટોરન્ટમાં જઈએ, ક્યાંય પણ, તો સૌથી પહેલાં આપણો ઓર્ડર છે ને ફ્રેન્ચ ફ્રાઈઝનો થતો હોય છે. પણ હવે આપણને એવું થાય કે એના કરતાં કંઈક આપણને ડિફરન્ટ મળે તો વધારે એનું કોમ્બિનેશન આપણને પરફેક્ટ લાગે. અને આ કોમ્બિનેશન એવું છે ને કે અત્યારે વરસાદ આવે છે, એકદમ ચટપટું ખાવાનું મન થાય અને બહાર અવોઇડ જ કરીએ આપણે મોન્સૂનમાં જનરલી. એટલે ઘરે જલ્દીથી બની જાય એવી રેસીપી છે ને એટલી ટેસ્ટી અને યમી અને એકદમ શું કહેવાય, એડિક્ટિવ રેસીપી છે. એકવાર તમે બનાવો ને એટલે એવું થાય કે હવે બનાવી જ કરીએ વીકમાં એકવાર તો. એટલે આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી આજે પહોંચી જશે ને એ લોકો પણ ટ્રાય કરશે. હા, શ્યોર કરજો જ બધા, બહુ મજા આવશે તમને. કૃતિ, આપણા ફ્રાય થઈ ગયા છે, હવે કાઢી લઈએ. ફ્રાઈઝ તો કેચઅપ જોડે બી મજા આવી જાય. આપણે ફ્રી ટાઈમમાં પણ એમને બેઠા હોઈએ અને જો સાઈડમાં આ પડ્યું હોય તો પછી ક્યાં પૂરા થાય ખબર ના પડે. હા, એ જ. અને આમાં તમારે કોઈ માપ ના રહે, તમે કેટલી ખાઓ છો કે કેલરીઝ કે કંઈ ખબર જ ના પડે. કૃતિ, આપણે લસણ અને મરચાં એને સોતે કરી લઈએ. પછી કાંદા નાખીશું. એકદમ ફ્રાય નથી કરવાના, થોડા સ્લાઇડ ક્રન્ચી રહે એવી રીતે જ રાખવાનું છે.
તો ક્ષમાબેન, તમને પણ કુકિંગનો ખૂબ શોખ છે, એટલે તમે કોઈ પણ તહેવાર આવે ત્યારે પણ અવનવી વાનગી તો ટ્રાય કરતા જ હશો? હા શ્યોર. જ્યારે ફેસ્ટિવલ આવે એટલે પહેલેથી થોડું 1 મંથ પહેલાં પ્લાન કરી દેવાનું કે આના રિલેટેડ આપણે શું બનાવીશું, અને નોટ કરી અને એ પ્રમાણે બધું ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરીને ત્યારે બનાવવાની નવી. અને જે આમ તો આપણે રેસીપી બનાવતા જ હોય, પણ થોડું ઓકેઝન હોય ને તો એનો ચામ જ અલગ હોય. હા. થોડું આપણે સફેદ તલ એડ કરીશું. શેઝવાન ચટણી છે, એડ કરીએ. ટોમેટો કેચઅપ, અને સોય સોસ. આ જ હીરો ઇન્ગ્રેડિયન્ટ છે રેસીપીનો, અચ્છા. શેઝવાન. ઓકે. થોડું સંચળ, કોર્નફ્લોર સ્લરી બનાવીશું. આનાથી થોડી થિકનેસ અને બાઇન્ડિંગ આવી જશે. હવે આપણે હની એડ કરીએ. એટલે આમાં મીઠાશ પ્લસ તીખાશ, એટલે આ બંનેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગવાનું છે. એકદમ ચટપટો ટેસ્ટ આવશે આનો. થોડું લાલ મરચું બી એડ કરીશું. થોડું સોલ્ટ બી એડ કરીએ. અને આ લીલા કાંદા. હવે ફ્રાઈઝ એડ કરી દઈએ. કૃતિ, આપણું આ રેડી છે, હની ચીલી પોટેટો. તો હવે આપણે પ્લેટિંગને સર્વ પણ કરી લઈએ. હા, સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. કૃતિ, હવે આપણે ગાર્નિશ કરીશું. યસ. સફેદ તલ અને લીલા કાંદા. કૃતિ, આપણા હની ચીલી પોટેટો રેડી છે. તો આવી સ્પાઇસી અને ક્રિસ્પી વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે ક્ષમાબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હની ચીલી પોટેટો એટલે મીઠાશ પ્લસ તીખાશ, આ બંનેનું સંગમ લાજવાબ થયું છે. તો અચૂકથી ટ્રાય કરજો. અને હવે બીજી વાનગી ક્ષમાબેન આપના માટે કઈ લઈને આવ્યા છે એના માટે તો છે ને તમારે થોડીક રાહ જોવી પડશે. મળીએ છીએ આપણે નાનકડા બ્રેક બાદ. હની ચીલી પોટેટો બનાવવાની સામગ્રી: ટોમેટો કેચઅપ, શેઝવાન ચટણી, ડુંગળી, કેપ્સિકમ, કોર્નફ્લોર, લસણ, ગ્રીન ચીલી, ખાંડ, ફ્રેન્ચ ફ્રાઈઝ, સોયા સોસ, મીઠું.